હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. ખાવાનું બનાવવાનું હોય બે ટાઈમ વિચારીને કંટાળી ગયા કે શું બનાવું. લીલી સબ્જી કોઈ હોય નહીં તો ચલો આજે હું તમને બતાવું કે આપણે શું બનાવીશું. આપણે બનાવીશું રાજસ્થાની રજવાડી ઢોકળીનું શાક. સરસ ટેસ્ટી બી લાગે અને સારું બી લાગે. ઘરે વસ્તુ હોય એનાથી બની બી છે, કંઈ લેવા જવું બી ના પડે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ કે કઈ રીતે બનાવીશું. એના માટે મેં 1 વાટકી બેસન ચાળી લીધું છે, ચણાનો લોટ. તો પહેલાં આપણે ઢોકળી બનાવીશું. એના માટે આપણે તેલ મૂકી દઈશું. નોર્મલ તેલ મૂકવાનું નહીં, કારણ કે આપણે આ ઢોકળી ટાઈપ બધું ઠારીને પછી શાક વઘારવાનું. પહેલાં આપણે એની ઢોકળી બનાવીશું. તેલ આવી જાય એટલે આપણે એમાં જીરું અને હિંગ નાખીશું. હિંગ અંદર જરૂરી છે. આમાં હિંગનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે. તેલ આવે પછી આપણે લોટ શેકી લઈશું. તમારા ઘરે જેટલા મેમ્બર હોય એ રીતે તમે બનાવી શકો છો સબ્જીની ક્વોન્ટિટી. આ રીતે લોટ શેકી અને પછી આપણે એમાં પાણી રેડીશું અને દહીં બંને મિક્સ કરીશું. પહેલાં આપણે થોડો લોટ શેકી લઈશું. ઘણા લોકો બેસન બનાવતા હોય છે. બધી વસ્તુ એ જ સ્ટાઈલ છે, પણ આ ઠારીને ઢોકળી બને એ રીતે આપણે બનાવીશું. લોટ બરાબર શેકાઈ જાય, સ્મેલ આવવા લાગે એટલે આપણે પાણીને દહીંને એડ કરીશું અંદર. લોટની સ્મેલ આવવા લાગી એટલે આપણે અંદર પાણી એડ કરીશું. ધીમે ધીમે પાણી એડ કરીશું એટલે ગઠ્ઠા ના પડે. 1 વાટકી છે એટલે 1.5 ગ્લાસ પાણી જોઈશે. હવે આપણે અંદર મસાલા કરીશું. મીઠું, મરચું અને હળદર અને સહેજ ગરમ મસાલો. મસાલે ખદખદવા દઈશું એકદમ. ઢોકળી થાય ત્યાં સુધી. એમ લાગે કે આપણે ઠારીએ ત્યારે ઢોકળીના પીસ પડી જાય એટલું ગાઢું કરવાનું. પહેલાં હું ઉકાળીને બતાવું. પાણી આપણું પેલું થઈ ગયું છે. જો જાડું થઈ ગયું છે, આ સ્ટેજે આપણે દહીં નાખીશું. ખટાશ તમે જેટલી ખાતી એ પ્રમાણે દહીં નાખવાનું. દહીં ના હોય તો તમે છાશ બી એડ કરી શકો છો. બરાબર. હવે આપણે પાછું એને દહીંને બરાબર મિક્સ કરી લઈશું. ઘણા લોકો આનો ગાળ કરીને બી કરતા હોય છે, પણ તમે ચણાનો લોટ શેકીને કરશો ને એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. હવે થોડીક વાર આપણે એને ખદખદવા દઈશું કે ચણાનો લોટ ચડી જાય. પછી આપણે થાળીમાં ઠારી લઈશું એટલે એના પીસ કરીશું ઢોકળી જેવા. રાજસ્થાની ઢોકળી આ ખાવામાં બહુ જ મસ્ત લાગે. કોઈ પનીર ના ખાતું હોય ને, પનીરની જગ્યાએ તમારે કરવું હોય ને તો તમે કરી શકો છો. પછી આટલું જાડું ખીરું કરીને કરવાનું. પછી આપણે એને થાળીમાં ઠારી લઈશું. 1-2 મિનિટ થવા દઈશું. જો થઈ ગયું છે. હવે એને ઠારીશું. આપણે બીજું શાકની વસ્તુની તૈયારી કરીશું, ગ્રેવીની એની. ત્યાં સુધી મસ્ત ઢોકળી બનીને ઠરી જશે. આ રીતે તેલ લગાવી એટલે તમારે થાળીમાં ઠારી લેવાનું. ચોરસ પીસ થાય એ રીતે. ગેસ કરી દેવાનું બંધ. જાડા પતળા જે રીતે તમારે પીસ કરવા હોય એ રીતે આ રીતે કરી લેવાનું. 15 થી 20 મિનિટ એને ઠરતા થશે. ઉતાવળ નહીં કરવાની. શાક બનાવવું હોય ને તો વહેલાથી આ વસ્તુ બનાવીને મૂકી દેવાની. જેટલી ઠંડી થશે ને એટલે તૂટી નહીં જાય. ગરમ કરશો તો તૂટી જશે. આ રીતે મસ્ત એને ઠારી લેવાની અને પંખા નીચે મૂકી દેવાની. હવે આપણે ગ્રેવીની તૈયારી કરશું. ત્યાં સુધી આ ઠરીને પીસ તૈયાર થઈ જશે. આજે આપણે ઢોકળી માટેનું ગરમ કરેલું બેટર. હવે એ ઠરશે ત્યારે આપણે એના પીસ કરીશું. ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવીને તૈયાર કરીશું. એમાં શું શું જોઈશે હું તમને બતાવી દઉં. બહુ ઉતાવળે બનાવવાની અને બનાવવાનું ભૂલી ગયા હોય અને જલ્દી ઠંડી કરવી હોય તો એક ડીશમાં બરફવાળું પાણી કે બરફ લઈ લેવાનું અને એમાં સાચવીને મૂકી દેવાનું.
મસ્ત ઢોકળી ફટાફટ ઉકળી જશે. એના માટે 2 ટામેટા લીધા છે, ડુંગળી છે, લસણ છે અને કોથમીર મરચાં છે. જે રીતે ગ્રેવી ભાવતી હોય એટલું તમે વધારે ઓછું કરી શકો છો કોઈ બી વસ્તુ. અને ઢોકળી વધારે જોઈતી હોય તો તમે ઢોકળીના પીસ વધારે લઈ શકો છો. ચલો તો આપણે પહેલાં લસણ ખોલી લઈશું અને ગ્રેવી તૈયાર કરી લઈશું. ચલો તો આપણે ઢોકળી લખવા માટે ખરવા આવી છે ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરીશું. તેલ મૂકીશ. તેલ તમારે જે રીતે ખાતા હોય એ તેલ લેવાનું, ઓછું વધારે તમને ભાવે એ રીતે, બરાબર. રાજસ્થાની લોકો તેલ વધારે હોય છે, ઉપર તેલ તરતું બી હોય, પણ આપણે એવું નહીં હોતું કે આપણે વધારે તેલ. પહેલાં હું ડુંગળી, લસણ અને કોથમીર મરચાંની ગ્રેવી કરી લઈશ. મસ્ત ગ્રેવી થઈ ગઈ છે. ચલો તો આપણે વઘાર કરીએ, પછી ટામેટાની કરીશું. એમાં હવે લઈશું આપણે રાઈ. રાઈ તતડે એટલે આપણે ડુંગળી અને લસણની જે ગ્રેવી બનાવી, પેસ્ટ જેવું કર્યું, એકદમ ગ્રેવી બી નહીં, મસ્ત આવું એને આપણે નાખીશું ઢાંકણામાં. અને હવે આપણે કરીશું મસ્ત ટામેટાની ગ્રેવી. મસ્ત ટામેટાની ગ્રેવી. ચલો આપણે મસ્ત વઘારી લઈએ. જ્યાં સુધી સ્મેલ ના આવે ત્યાં સુધી આપણે ટામેટાની પ્યુરી એડ નહીં કરીએ. મસ્ત એમ લાગે જો સ્મેલ આવવા લાગી છે ત્યારે આપણે ટામેટું એડ કરીશું. ત્યાં સુધી હું તમને બતાવી દઉં કે કેટલા મસ્ત પીસ થયા છે. પીસ તમારે જે રીતે ઉખાડવા હોય એ રીતે તમે કટ કરીને ઉખાડી શકો છો. સાઈઝ તમારા આ રીતે આખા પીસ ઉખડશે. લાગે બી મસ્ત. નાના મોટા તમારે જે રીતે કરવા હોય એ રીતે તમે કરી શકો છો. છે આ શાક બહુ જ મસ્ત લાગે. તમે બનાવજો. કોઈ શાક તમારી જોડે ના હોય અને ફટાફટ બનાવવું હોય, મેં તમને 15-20 મિનિટ કીધું પણ 10 મિનિટમાં પીસ પડીને તૈયાર થઈ ગયા છે. અને એટલા સોફ્ટ બને છે ને, બહુ જ મસ્ત. ચલો તો આપણે ઉભો લાવવા માંડી છે. ટામેટું, લસણની પેસ્ટ ચડી ગઈ છે. હવે આપણે એડ કરીશું અંદર ટામેટાની પ્યુરી. આ બધું મસ્ત ચડી જાય એટલે પછી એડ કરીશું દહીં 2 ચમચી, વધારે નહીં. અને 2-3 ચમચી, અરે 2 કે 3 નાની હોય તો 2 કે 3, અને મોટી હોય તો 1 જ ચમચી, કારણ કે ખટાશ આવશે આમાં, ટામેટાની બી આવશે, પણ નોર્મલ આમાં દહીં સારું લાગે એટલે આપણે એડ કરીશું. થોડું પાણી લઈ લઈશું, જારની અંદર એડ કરી દઈશું. પણ ક્યારે? બરાબર ગ્રેવી ટામેટા પેલા થઈ જાય ત્યારે. ત્યાં સુધી આપણે મસાલા કરીશું. ટેસ્ટ અનુસાર મીઠું લઈશું, ડુંગળી અને ટામેટાનું. તીખું તમે જે રીતે ખાતા હો એ રીતે લેવાનું. 1 ચમચી આપણે ગરમ મસાલો લઈશું. ચમચી નાની જ છે, બરાબર. અને હળદર. એને ધાણા જીરાનો ટેસ્ટ ભાવતો હોય આમાં ધાણા જીરું લઈ શકે. હું નહીં લઉં, કોથમીર નાખીશ ને એટલે તેલ છૂટું પડી ગયું છે તો આપણે આ પાણી એમાં એડ કરી દઈશું. કેવું મસ્ત લાગે છે તમને બતાવું. આમાં હજુ દહીં જશે થોડું છે ને. પછી આપણે અંદર ઢોકળી નાખીશું, પણ વાર છે હજુ. ગ્રેવી આપણી ચડી ગઈ છે તો આપણે 2 ચમચી દહીં લીધું હતું મેં, અને 1-2 ચમચી પાણી લીધું છે. પણ એને હલાવી જઈશું એટલે ફાટી ના જાય. અને અંદર 2 કે 3-4 દાણા જ ખાંડ નાખીશું, ખાલી ખટાશને બેલેન્સ કરવા. નાખવી હોય તો તમને ના ભાવતું હોય તો એ બી તમે ના નાખો તો ચાલે. હવે આપણે નાખીશું ઢોકળી. ધીમે ધીમે નાખીશું એટલે ભાગી ના જાય. ઘણાને ભાગી જતી હોય છે, તમે આ રીતે કરજો, નહીં ભાગે. અને શાક બી બહુ જ મસ્ત લાગશે અને વાર બી નથી લાગતી થતા. હવે આપણે એને બરાબર હલાવી લઈશું અને મસ્ત થોડા દાણા સમારી લઈશું. અને 2-4 દાણા મેં તમને કીધું એ રીતે આપણે ખાંડ એડ કરીશું.
એની જેની ઉપર કોથમીર સમાર લેવાની, બહુ જ મસ્ત લાગે. આપણી છે રેસીપી તૈયાર. હું તમને બતાવી દઉં. આ છે આપણી રાજસ્થાની રજવાડી ઢોકળીનું શાક. એમાં આપણે હવે 2 દાણા ખાંડ નાખીશું. 2 દાણા એટલે 2 દાણા, વધારે નહીં છે ને, આટલી જ. એ ખટાશને ખાલી બેલેન્સ કરે. ના નાખવી હોય તો તમારી ચોઈસ છે, નહીં નાખવું તો વિચાર. ગેસ કરી દઈશું બંધ. ગ્રેવી જેટલી વધારે ઓછી તમને ભાવતી હોય એ રીતે તમારે રાખવાનું. આ છે આપણું શાક બનીને તૈયાર. લાગે છે પનીરનું શાક હોય. ચલો તો આપણે બાઉલમાં નીકાળી લઈશું. બાય ફ્રેન્ડ.